નમસ્તે મારા વાલા મિત્રો, કેમ છો? આશા છે કે તમે બધા મોજમાં હશો. આજે હું છું જૂનાગઢની મોતીબાગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં. આજે અહીંયા ભવ્ય કૃષિ મેળાનું આયોજન થયું છે. તમે જોઈ શકો છો, અત્યારે હું સભાગૃહની બહાર ઊભી છું. અહીંનો માહોલ તમે જુઓ, કેટલા બધા લોકો અહીંયા ઉમટી પડ્યા છે. ચારે બાજુ ખેડૂતોનો ઉત્સાહ જોવા મળે છે અને ઘણા બધા તો હજી આવતા દેખાય છે. સભાગૃહની અંદર તો હજી પણ વધારે ભીડ છે. જો કેટલા બધા ખેડૂતો અને ખાસ કરીને મારા જેવા મહિલા ખેડૂતો પણ ઘણી મોટી સંખ્યામાં આજે અહીંયા આવી પહોંચ્યા છે. અંદર તો સભાગૃહ લગભગ ફૂલ થઈ જ ગયું છે અને બધા ખેડૂત ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહથી આ મેળામાં ભાગ લેવા માટે અહીંયા આવી રહ્યા છે. જો યોગેશભાઈ પણ આવી ગયા છે અત્યારે અને વિરલભાઈ પણ પહોંચી ગયા છે. એ અમારા ગ્રુપની સાથે અંદર બેઠા છે, પણ મારે વિડીયો શૂટ કરવો હતો એટલે હું બહાર છું. આજે અહીંયા કૃષિને લગતી કેટલી નવી વાતો જાણવા મળશે, કેટલું નવું શીખવા મળશે. તો ચાલો મારી સાથે આજના કૃષિ મેળાની સફરમાં. તો હું અત્યારે આવી ગઈ છું સભાગૃહની અંદર અને આખું સભાગૃહ ખેડૂત ભાઈ બહેનોથી ખીચોખીચ ભરાઈ ગયું છે અને બધા જ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા છે. અત્યારે સ્ટેજ પર લાખાણી સાહેબ છે, એ બધાને સરસ રીતે કૃષિ વિશેની પાયાની જાણકારી આપી રહ્યા છે. ચાલો આપણે પણ સાંભળીએ. જે સમય છે ખરીફ ઋતુ, આમાં શું થાય છે કે મોટા ભાગે આપણે પિયત આપવાનું થતું હોતું નથી, કારણ કે વરસાદનો સમય વરસાદ સમયસર આવી જાય. મિત્રો, ખેતીમાં કઈ નવી પદ્ધતિઓ અપનાવવી, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેવી રીતે મેળવવું અને ખાસ કરીને આપણે ખેડૂતોએ કઈ વાતોનું ધ્યાન રાખવું ને તે વિશે એકદમ સરસ રીતે લાખાણી સાહેબે સરળ ભાષામાં સમજાવ્યું. બહુ જ સરસ રીતે સમજાવ્યું, પણ જો ડિટેલમાં તમને બતાવત તો વિડીયો બહુ જ લાંબો થઈ જાત. તો અહીંયા આવીને આપણને ઘણું બધું નવું શીખવા મળ્યું. આવી માહિતી આપણા ખેડૂત પરિવારો માટે ખૂબ જ કામની છે. તો મિત્રો, ખેડૂત પુત્ર તરીકે આપણી ફરજ છે કે આવી સરસ માહિતીની જાણકારી મેળવવા માટે આપણે અવારનવાર આવા જે કૃષિ મેળાના આયોજન થાય છે તેમાં આપણે સહર્ષ ભાગ લેવો જોઈએ. મિત્રો, હવે સભાના સંબોધન પછી હવે હું આવી ગઈ છું કૃષિ મેળાના મુખ્ય આકર્ષણ એવા સ્ટોલ વિસ્તારમાં. તો તમે જોઈ શકો છો, અહીંયા એક બે નહીં પણ કેટલા બધા સ્ટોલ લાગેલા છે. મિત્રો, અહીંયા ખેતીવાડીને લગતા અવનવા સાધનો, ઓર્ગેનિક ખાતર, બિયારણ અને ખેડૂતોને ઉપયોગી એવી કેટલી વસ્તુ જોવા મળશે. તો ચાલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આગળ કઈ કઈ વસ્તુઓ લઈને સ્ટોલ લાગેલા છે. અને હા મિત્રો, ખાસ આપણા મહિલા ખેડૂતો માટે એવી ઘણી વસ્તુઓ છે ને કે જે ઘરે બેઠા નાના ઉદ્યોગ શરૂ કરવામાં પણ મદદરૂપ થઈ શકે એમ છે. એ હું તમને આગળ બતાવીશ. ચાલો પહેલાં તમે આ સભાખંડ તો જુઓ, કેટલો ભરચક ભરેલો છે, કેટલા માણસો છે. અહીંયા દરેક સ્ટોલ પર કંઈક નવું અને અનુકૂળ જાણવા મળશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખી ગયા? હા, ઓળખી ગયા. કેમ છો? બસ મજા. હો, તમે કેમ છો? એકદમ મજામાં છું બેન. બોલો બોલો, આજે શું તમે નવું લઈ આવ્યા છો સ્ટોલ ઉપર? જે જ્યાં કેરી એક છે, અને આનું નામ છે નૂરજહાં, જે દુનિયાની મોટામાં મોટી કેરી છે. આનું વજન 4-5 કિલો સુધી થતું હોય છે. અમારા ફાર્મમાં આ 2 કિલોની કેરી છે, આ એનું ગોઠવું છે. અત્યારે આ એક કેરી છે, એનું 1 કિલોની ઉપરનું વજન છે. આ નૂરજહાં મેંગો છે, દુનિયાની મોટી છે. આ છે મિયાઝાકી મેંગો. જાપાનમાં લાખો રૂપિયા કિલોના ભાવ હોય છે, પણ અમે થોડા દિવસો પહેલા પોરબંદરમાં જાહેર હરાજીમાં આ એક નંગ 1700 રૂપિયામાં જાહેર હરાજીથી ગુજરાતમાં વેચેલ છે. આનું નામ છે મિયાઝાકી મેંગો, ઇરવિન મિયાઝાકી મેંગો. આ જાપાનની વેરાયટી છે. બાકી આમાં બધી તમે જોઈ શકો છો, બધી આ હાઇબ્રિડ વેરાયટી છે. એમાં સોનપરી વેરાયટી છે. બાકી આ બધી કલરફુલ વેરાયટી છે. આ બનાના મેંગો છે અને આટલી નાની જાય છે. બીજા નવીનમાં આ છે બ્લેક પેપર, એટલે કાળા મરી તીખાના પ્લાન્ટ છે. પછી આ પેશન ફ્રૂટ છે, ક્રિષ્ના પણ છે. પછી જે આ કાળી હળદર, બ્લેક ટર્મરિક. પછી આ છે એવોકાડો, બટર ફ્રૂટ, અને આ છે ગુંદા, આ મસાલા છે, અને આ સોપારી છે. બાકી તો અમારે ઘણું ઘણું છે. આના પ્લાન્ટ માટે અલગ અલગ વિડીયો જોવા માટે તમે અમારા કોન્ટેક્ટ કરી શકો છો. 98-257-44-86. આ જ નંબર તમે યુટ્યુબમાં નાખી અને ખેતીના લગતા અમારા અલગ અલગ વિડીયો જોયો. એટલે હવે ખેડૂતોને વિડીયો એડિટ કરવામાં એવું સરળતા પડ્યું કે
ગુજરાતમાં અમે પ્રથમ વખત 10 કિલોને બદલે એક કેરી વેચી અને પહેલે વર્ષ અમે શરૂઆત કરી છે. ત્યાં જાકી અમે 1 નંગમાં વેચી છે અને રૂપિયા આપણે 1 નંગ તરીકે વેચી. આપણે ગઈ વખતે જોયું તો ખબર છે આ વખતે અમારે છે ને ફોકસ માત્ર કેરીનો છે. બાકી તો અમારે આગળ અનલોડ ઘણી બધી કેરી છે. ઘણા બધા તમારા હાથે બનાવેલા બધા જે રોપડા છે ને બધા જોયા હતા. ગઈ વખતે તો બહુ મજા આવી. તમારી ચેનલમાં અમારે ઘણા બધા ફ્લોવર એમ મળ્યા હતા અને જોવા વાળા મળ્યા હતા. તો આપનો ખૂબ ખૂબ આભાર. બસ મજા મજા હો. તમારો એમ ને અમારો શાકભાજીનો સ્ટોલ છે. આપણા દેશી બિયારણ, લીંબુ, પપૈયા, ગૌમૂત્ર, પાપડ, અરસુદાણ, આ બધી વસ્તુનો અમારો સ્ટોલ છે. આપણી વસ્તુ આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી આપણી વસ્તુનું વેચાણ કરી આપણું સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરવાનો છે. વિદેશી નહીં, સ્વદેશી અપનાવો અને સ્વદેશી આપણું ખાવ અને આપણું શરીર તંદુરસ્ત રાખો. એમ કે આપણા મને એક આપો. આ એમાં સડકો, પછી ડુંગળી, ટમેટા, મરચાં. કેટલા પૈસા આના? આના કેટલા પૈસા? આના 20 રૂપિયા. સ્ટોલની મુલાકાત લઈ લીધી. ત્યાં સુધીમાં જમવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. હા મિત્રો, અહીંયા જમવાની પણ સરકાર સગવડ આપે છે અને બહુ સરસ સુવિધા હોય છે. પછી જુઓ જમવાની કેટલી સરસ વ્યવસ્થા છે, માણસોની કેટલી બધી સંખ્યા છે. જો આટલી સંખ્યામાં પણ બધાનું સરખી રીતે જમવાની વ્યવસ્થા પૂરી પાડવીને એ પણ એક ચેલેન્જ છે. બહાર એક દાદાને આપણે મળવાનું છે. એ આ દાદા છે અને આપણે એમની થોડી વાત સાંભળીએ. મારું ગામ નાકરા છે. મારી પાસે અત્યારે 15 ગાય છે, એમાં 5 દૂધની છે. એટલે અઠવાડિયે મારે 1-2 કિલો ઘી જેવું થાય છે. એ હું અમદાવાદ મોકલું મારા છોકરાને. એ રેગ્યુલરથી કરી અને એક્સપોર્ટ કરું. મારા નંબર એ 97244880. અમદાવાદથી મોકલું છું, બરાબર. મારા છોકરાને ત્યાં લેબ ટેસ્ટ થઈ અને તે પછી એક્સપોર્ટ થાય છે. ખાતરી બંધ ઘી છે. અમારું ઘી પછી જ એક્સપોર્ટ થાય છે વિદેશ. આજુબાજુ ગામવાળા અમારું ઘી ખરીદે. આ દાદા પાસેથી કોઈને ઘી જોતું હોય તો એમને નંબર પણ આપેલા છે. મિત્રો, આ વિડીયો જો પસંદ આવ્યો હોય ખરેખર તમને, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી કરીને આવી ઉપયોગી માહિતી તમારા પાસે સૌથી પહેલાં પહોંચે. તો મળીએ મિત્રો પાછા નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.